સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં ગેરકાયદેસર ખનન માફિયા સામે તંત્રે મેગા ડ્રાઈવ હાથ ધરી છે। જરિયા મહાદેવ વિસ્તારના પાંજવાડી અને વાવડી ગામમાં નાયબ કલેક્ટર, મામલતદાર અને ખાણ ખનીજ વિભાગની સંયુક્ત ટીમે 2 દિવસીય આકસ્મિક તપાસ દરમિયાન મોટા પાયે કાર્યવાહી કરી છે। તપાસ દરમિયાન 7 ગેરકાયદેસર સ્ટોન ક્રશર પ્લાન્ટ સીલ કરવામાં આવ્યા છે, જ્યારે અંદાજે 3 કરોડ 71 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તેમાં હિટાચી મશીન, ડમ્પર, લોડર અને અંદાજે 200 મેટ્રિક ટન સિલિકા સહિતનો જથ્થો સામેલ છે। તપાસમાં સરકારી અને ખાનગી જમીનમાંથી ગેરકાયદેસર સેન્ડસ્ટોનનું ખનન, સંગ્રહ અને પ્રોસેસિંગ થતું હોવાનું સામે આવ્યું છે। સાથે જ પર્યાવરણ સંબંધિત જીપીસીબી અને સીપીસીબીની માર્ગદર્શિકાનું ગંભીર ઉલ્લંઘન તેમજ જરૂરી દસ્તાવેજોની પણ ગેરહાજરી મળી આવી છે। તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ગેરકાયદે ખનન કરનારાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાશે, કરોડો રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે અને જરૂર પડશે ત્યાં તડીપાર જેવી કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। આગામી સમયમાં ખનન માફિયાઓ સામે આવી જ આકસ્મિક તપાસ અને કડક કાર્યવાહી યથાવત રહેશે। ચોટીલાથી 7 કિલોમીટર ઉત્તર દિશામાં આવેલ પાંડવ વિસ્તારમાં જરિયા મહાદેવનું જે મંદિર આવેલું છે, આ મંદિરની આજુબાજુ સેન્ડસ્ટોન એટલે કે રેતીના પથરાળ ડુંગરો આવેલા છે। આ રેતીના પથરાળ ડુંગરોની આજુબાજુ જે સ્ટોન ક્રશર પ્લાન્ટ ચલાવવામાં આવતા હતા, ત્યાં અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવેલી હતી। તપાસ દરમિયાન હકીકત સામે આવેલ કે જરિયા મહાદેવની આસપાસ તેમજ પાંજવાડી અને વાવડી વિસ્તારમાં જે કાર્યરત સ્ટોન ક્રશર એકમો છે, એ આજુબાજુના ખાનગી અને સરકારી સર્વે નંબરોમાંથી ગેરકાયદેસર રીતે સેન્ડસ્ટોનનું ખનન કરી અને પ્રોસેસિંગ કરી અને સ્ટોન ક્રશર પ્લાન્ટ ચલાવવામાં આવતા હતા। આ જે કુલ મળીને જે 7 ક્રશર પ્લાન્ટ છે, એ તદ્દન ગેરકાયદેસર રીતે અને આ જે ક્રશર પ્લાન્ટ ચલાવનાર મોજે પાંજવાડી તાલુકો ચોટીલાના રહેવાસી મુનાભાઈ અંકુભાઈ ખાચર, સર્વે નંબર 189, 90, 203 તથા 204 ઉપર તદ્દન ગેરકાયદેસર ખનન કરીને ચલાવતા, સાથે સાથે વાવડી વિસ્તારની અંદર સર્વે નંબર 49 પૈકી 2 પર જયવીરભાઈ ભરતભાઈ કરપડા અને જયદીપભાઈ જોરુભાઈ ખાચર દ્વારા આ પ્લાન્ટ ચલાવવામાં આવતો હતો। આમ કુલ 7 ક્રશર પ્લાન્ટ છે, તદ્દન